કોદરામ ગામની દૂધ મંડળીમાં 11 લાખ રૂપિયાની ઘટનો મામલો ગાજી રહ્યો છે। 14મી સપ્ટેમ્બરે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેને આ ઘટનું કારણ પંખાને લીધે દૂધના વજનમાં વધઘટ હોવાનું જણાવ્યું, પરંતુ ગ્રામજનોને આ વાત ગળે ન ઉતરી। પશુપાલકોએ હિસાબમાં ગોટાળાની શંકા વ્યક્ત કરી અને પારદર્શક ઓડિટની માંગણી કરી। સભામાં દૂધના ભાવમાં 6.25% વધારો જાહેર થયો, પરંતુ પશુપાલકોએ 50% ભાવ વધારાની માંગ સાથે તેને નકારી કાઢ્યો। આજે મોટી સંખ્યામાં ગ્રામજનો રેલી સ્વરૂપે ડેરી આગળ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। 14 તારીખે કોદરામ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેની અંદર 6.25% નફો જાહેર કર્યો હતો। જે નફો આ પશુપાલકોએ વિરોધ કરી અને આ નફાને બહાલી આપી નહોતી, પણ પોતાના મનસ્વી રીતે એમને આ નફો કાલે દૂધ મંડળીની અંદર નોખી દીધો છે। હવે અમારી માગણી એક જ કે ભાઈ નફો છે એ 10 થી 12% મળવો જોઈએ। એનું કારણ છે કે વડગામની અંદર 3 મંડળીઓ ટોપ 10માં છે, મુમનવાસ, વડગામ અને કોદરામ। તો મુમનવાસ અને વડગામ બે 12.5 થી 13% નફો આપતી હોય તો આપણી મંડળી કેમ 6.25% નફો આપે છે? વાર્ષિક અહેવાલ આ મંડળી આપતી નહોતી। એક વાર્ષિક અહેવાલની કોપી લીધી તો એ કોપીની અંદર 11 લાખની ઘટ જોડવા મળી। તો 11 લાખની ઘટ અહીંયા પડી છે। એનો પ્રશ્ન પૂછતો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે ભાઈ આ પંખાનું વાઇબ્રેશન છે અને વાઇબ્રેશનના કારણે વજન નિયંત્રણ ના રહેવાના। તો આ થોડા જવાબો છે આવા? તો બનાસ ડેરીઓની ઊંડી તપાસ કરે અને અમારું પશુપાલકોને ન્યાય અપાવે અને અમારે 10 થી 12% નફો મળે। ટોટલી ગામ પશુપાલન ઉપર જ આધારિત છે, બીજો કોઈ ધંધો ખાસ છે ના। જેના પાસે જમીન વિહોણા ખેડૂતો છે ગરીબ, એ પણ પશુપાલનનો ધંધો કરે છે, જેવા કે ઠાકોર, બધા જ પેલા દેવી પૂજક। જ્યારે દરેકની આશા હોય કે ભાઈ આ નફો વેચાય તો અમને 5 રૂપિયા મળશે તો માગતા વળામાં આપશું, પણ ઓય નફો વેચાવાનો ટાઈમ થાય ગઈ સાલે 3 લાખનું દૂધ ચોરાઈ ગયું હતું। પણ આ વખત પશુપાલકોએ મળી અને બધાને રજૂઆત કરી કે ભાઈ ભાઈ તમે તો બોલો। તો અમે પૂછ્યું કે ભાઈ આ 10 લાખની ઘટે નહીં આવી, તારે એમને કીધું કે ભાઈ 10 લાખનું દૂધ ઉડીશું વાઇબ્રેશનના કારણે। અમને તો મને એમ આવતું નથી, કદાચ એ હાજા હોય તો તમારા આગળ બાઇટ આપી શકે છે, પણ ખરેખર જો આ તો ભાજપની સરકાર છે એટલે કોઈ ન્યાય જેવું કોઈ ચાલતું નથી, કારણ કે ઉપરથી ચોરી થતી આવ્યા છે। સાહેબને વોટ જોઈએ છે એટલે પછી બરોબર કારોબારી બની જઈ છે। આ કારોબારી પશુપાલકોની બનાવેલી નથી, બરોબર। અને આ પૈસા ઊંચા પદમાં લખાવા જોઈએ અને પશુપાલકોને 13% નફો મળવો જ જોઈએ। નહીં મળે તો ઉગ્ર આંદોલન થાય। કોદરામ ગામની દૂધ મંડળીમાં 11 લાખ રૂપિયાની ઘટનો મુદ્દો ગામ લોકોમાં રોષ ઊભો કરી રહ્યો છે। ચેરમેનના દાવા પ્રમાણે પંખાને કારણે દૂધના વજનમાં ભૂલ થઈ, પરંતુ પશુપાલકો આ સફાઈને નકારી રહ્યા છે। વાર્ષિક સભામાં 6.25%ના ભાવ વધારાને પણ ગ્રામજનોએ ફગાવી દીધો અને 50% ભાવ વધારાની માંગ કરી છે। હિસાબની ગેરરીતિ અને ઓડિટની ગેરહાજરીથી નારાજ ગામ લોકોએ આજે ડેરી આગળ રેલી કાઢી અને પારદર્શક ઓડિટની માંગણી સાથે વિરોધ નોંધાવ્યો। બનાસ ડેરીની આગામી ચૂંટણીને લઈ આ મામલો વધુ તપી શકે છે। ભાવ વધારાનું કોદરામ ગામમાં અમારા ભાવ વધારાનું નુકસાન જ છે। અમોન 12% કી નફો 2000 અને દૂધ જ્યુસો 125% નફો આલે છે। અમારે નભા પૂછી રીતી તે આ શંકર સાહેબ ઉજ્જો અમે પણ કહેવા માંગીએ છીએ અને અમારા ગામની ડેરીવાળાને કહેવા માંગીએ છીએ કે આ બૈરોન નભા પૂછી રીતી નાનો છોકરો મેલી અને કેળમાં ગાલીને 4 વાગે ઢોર દોવા જોઈએ। સવારે શિયાળાની ઠંડી હોય તો ઠંડી ન હોય તોય આ બધું બૈરોન અત્યારે પૈસા ના મળે, બૈરોન દુઃખ ના થાય, કોકના પછી લાયા હોય હાલવાનું એ થાય કે ના થાય? તો આટલી ડેરીનું રસ્તો કાઢી આલે અમને, બીજું કોઈ નહીં। વડગામના કોદરામ ગામની દૂધ મંડળીમાં 11 લાખની ઘટનો મામલો ચર્ચામાં છે। ચેરમેનના પંખાને કારણે દૂધના વજનમાં ઘટાડો થયો હોવાના દાવાને પશુપાલકોએ ઉડાવ જવાબ ગણાવ્યો। હિસાબમાં ગોટાળાની શંકા સાથે ગ્રામજનોએ પારદર્શક ઓડિટની માંગણી કરી। વાર્ષિક સભામાં દૂધના ભાવમાં 6.25%નો વધારો પશુપાલકોને મંજૂર ન પડ્યો અને તેઓએ 50% વધારાની માંગ કરી છે। આજે ગામ લોકોએ રેલી સ્વરૂપે ડેરી આગળ એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું। બનાસ ડેરીની ચૂંટણી નજીક આવતા આ મુદ્દો રાજકીય રંગ પકડી શકે છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।